હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી, ઠંડીમાં ખાવાની મજા આવે એવા લીલી તુવેરના ટોઠાની રીત. આમ તો ટોઠા સૂકી તુવેરમાંથી બનાવવામાં આવતા હોય છે, પણ લીલી તુવેર અત્યારે માર્કેટમાં સારા એવા પ્રમાણમાં મળે છે, તો લીલી તુવેરના ટોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. લીલી તુવેરની અંદર એક અલગ જ પ્રકારની મીઠાશ હોય છે અને શિયાળામાં આ રીતે લીલી તુવેરના ટોઠા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો, અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ટોઠા એ મહેસાણાનું એકદમ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે ફ્રેન્ડ્સ, પણ હવે તો ઘણી બધી જગ્યાએ મળતું હોય છે. હાઈવે પર તમે જાઓ તો ત્યાં પણ તમને જોવા મળતું હશે લીલી તુવેરના ટોઠા, સૂકી તુવેરના ટોઠા. તો આજે આપણે ઘરે લીલી તુવેરના ટોઠા એકદમ સરળતાથી કુકરમાં બનાવવાના છે. તો તેના માટે એક વાટકો લીલી તુવેરના દાણા ધોઈ અને આપણે લઈ લઈશું. 3 મોટી ડુંગળી, 3 મોટા ટામેટાં, ધોઈને સમારેલી કોથમીર, લીલું લસણ 1 વાટકો સરસ રીતે ધોઈને લઈ લેવાનું છે. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો સૂકું લસણ થોડું વધારે લેવાનું. અહીંયા અમે 3 થી 4 તીખા મરચાં, 1 મોટો ટુકડો આદું અને 10 થી 12 લસણની કળીઓને ક્રશ કરી લીધી છે. લાલ મરચું, હળદર, ધાણા જીરું લઈશું. ખડા મસાલામાં તમાલપત્ર, બાદિયું, તજ, લવિંગ અને આખા મરચાં લેવાના છે. હવે આપણે આ ડુંગળી અને ટામેટાને અલગ અલગ ક્રશ કરી લઈશું. આટલી તૈયારી કરેલી હોય તો ટોઠા બનતા ફક્ત 10 જ મિનિટ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. બંને વસ્તુ ક્રશ કરી લીધી છે, તો હવે આપણે કુકરમાં ટોઠા બનાવવાના છે. તો ફટાફટ કુકરને ગરમ કરવા મૂકી દઈશું અને તેની અંદર 2 મોટા ચમચા તેલ એડ કરીશું. ટોઠાની અંદર થોડું તેલ આગળ પડતું હોય તો ટેસ્ટ વધારે સારો લાગે છે, પણ જો તમે ઓછું તેલ ખાતા હોય તો ઓછા તેલમાં પણ તમે બનાવી શકો છો. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર જીરું નાખીશું, અડધી ચમચી કરતાં ઓછું. જીરું તતડે એટલે હિંગ ઉમેરીશું. ખડા મસાલા નાખીશું અને હિંગ ઉમેરીશું. કેમ કે લીલી તુવેર છે એટલે પચવામાં ભારે ના પડે, એના માટે આપણે થોડી હિંગ ઉમેરીશું. ત્યારબાદ ક્રશ કરેલી ડુંગળી નાખીશું. ગેસ આપણે ધીમો કરી દઈશું. ડુંગળી થોડી સતળાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. પહેલાંથી પેસ્ટ એડ કરશો તો તળિયે ચોંટવા લાગશે, એટલે પછી એડ કરવાની. હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આને થવા દઈશું. ગેસ આપણે ધીમો રાખવાનો છે. અને ડુંગળી સતળાઈ ગઈ છે, સરસ તેલ છૂટું પડી ગયું છે, તો આપણે તેની અંદર સમારેલું લીલું લસણ ઉમેરીશું. અત્યારે માર્કેટમાં લીલું લસણ સારા એવા પ્રમાણમાં મળતું હોય છે, તો આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. લસણ ડુંગળીમાંથી તેલ છૂટું પડી જાય પછી ટામેટાની પેસ્ટ ઉમેરીશું અને ટામેટાં ફટાફટ ચડી જાય એના માટે થોડું મીઠું ઉમેરી દઈશું. ગેસ આપણે ધીમો રાખી ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. ઢાંકી અને થવા દેવાનું, એટલે છાંટા ના ઉડે અને ફટાફટ કૂક થઈ જાય. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. સરસ તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે મરચું, હળદર અને ધાણા જીરું જે લીધા હતા એ ઉમેરી દઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો, પણ ટોઠા થોડા તીખા હોય તો ખાવાની વધારે મજા આવે છે. ઠંડીમાં આ રીતે થોડું સ્પાઇસી ખાવાનું હોય તો ખાવાની મજા આવે છે. સરસ તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે જે તુવેરના દાણા ધોઈને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. અહીંયા તમે જો ફ્રીઝમાં દાણા મૂક્યા હોય તો કલાક પહેલાં બહાર કાઢી લેવાના, પણ એકદમ ફ્રેશ દાણા લેશો તો ટોઠાનો ટેસ્ટ વધારે સારો આવશે. હવે આ દાણાને મસાલા સાથે 2 મિનિટ માટે કૂક થવા દઈશું ધીમા ગેસે. બીજી બાજુ પાણી ગરમ કરવા માટે આપણે મૂકી દઈશું. આની અંદર ગરમ પાણી ઉમેરશો તો કુકિંગ પ્રોસેસ જલ્દી થઈ જશે અને મસાલાનો કલર અને તેનો સ્વાદ એવો ને એવો જળવાઈ રહેશે. 1 ગ્લાસ જેટલું ગરમ પાણી આની અંદર એડ કરી દીધું છે.
ટોઠાની કન્સિસ્ટન્સી એકદમ પાતળી પણ નથી રાખવાની અને વધારે પડતા જાડા પણ નથી રાખવાના. હવે આ મિશ્રણ ઉકળે એટલે કૂકરનું ઢાંકણ બંધ કરી અને 4 સીટી આપણે વગાડી લઈશું ફૂલ ફ્લેમ ઉપર. ટોઠા બનતા બિલકુલ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ. સાંજે જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ રીતે તમે લીલી તુવેરના ટોઠા બનાવી શકો છો. સૂકી તુવેરને પલાળવાની ઝંઝટ વગર આ રીતે ફટાફટ તમે ઇન્સ્ટન્ટ લીલી તુવેરમાંથી ટોઠા બનાવી શકો છો. 4 સીટી વાગી ગઈ છે અને કૂકરને એની જાતે ઠંડુ થવા દેવાનું, પછી જ ખોલવાનું. તમે જોઈ શકો છો સરસ રીતે તેલ ઉપર તરી આવ્યું છે અને એકદમ સરસ આપણા ટોઠા તૈયાર થઈ ગયા છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા. જો વધારે લિક્વિડ લાગતું હોય તમને આની અંદર કન્સિસ્ટન્સી તો ગેસ ચાલુ કરી અને થોડીવાર માટે પાણી બળવા દેવાનું. આની અંદર ગરમ મસાલો નાખીશું અડધી ચમચી જેટલો અને 2 મિનિટ માટે ગેસ ચાલુ કરી બધું મિક્સ થાય ત્યાં સુધી રહેવા દઈશું. જો તમને વધારે જાડો લાગતો હોય રસો તો થોડું ગરમ પાણી એડ કરી દેવાનું અને જો વધારે પાતળો લાગતો હોય તો થોડીવાર ગેસ ચાલુ રાખશો એટલે પાણી બળી જશે. પણ આ રીતની કન્સિસ્ટન્સી રાખશો તો ખાવાની વધારે મજા આવે છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. તમને આની અંદર ગળપણ પસંદ હોય તો 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ અથવા તો 1 ટુકડો ગોળ તમે એડ કરી શકો છો. તેનાથી ગળ્યો ટેસ્ટ નહીં આવે પણ બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે. ટોઠા આપણા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેની ઉપર કોથમીર ભભરાવીશું અને સર્વ કરીશું. અમે અહીંયા ટોઠાને બ્રેડ સાથે સર્વ કર્યા છે. તમે પરાઠા સાથે કે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો. હાઈવે પર જ્યારે તમે ટોઠા ખાવા જાઓ ત્યારે તેની સાથે બ્રેડ, રોટલા, છાશ, ટોઠા અને જલેબી આપવામાં આવતી હોય છે. તેની ઉપર આપણે લીલું લસણ, કોથમીર અને સેવ ભભરાવીશું. તો તૈયાર છે આપણા લીલી તુવેરના ટોઠા. સૂકી તુવેરના ટોઠા તો તમે ખાધા જ હશે ફ્રેન્ડ્સ, પણ લીલી તુવેરના ટોઠા તમે ક્યારેય નહીં ખાધા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. આના પહેલાં અમે સૂકી તુવેરના ટોઠાની રીત પણ મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને અમારી આ ટોઠાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.